નમસ્તે દોસ્તો, આજે આપણે વિઝિટ કરી રહ્યા છીએ મહુડીમાં આવેલા જૈન તીર્થના. અમદાવાદથી તમને બસ મળી જશે, બહુ ઓછી ફ્રિકવન્સી છે, તો તમારે વધારે ફ્રિકવન્સી માટે વિજાપુર અથવા તો રાત્રે પહોંચવું પડશે. ત્યાંથી તમારે માત્ર 10 થી 15 કિલોમીટર છે, ત્યાંથી ઓટો દ્વારા તમે પહોંચી શકો છો. અમદાવાદથી 65 કિલોમીટરના અંતરે આ મહુડી મંદિર આવેલું છે. આ તમે જો મહુડીનું બસ સ્ટેન્ડ છે, એ મંદિરની બહાર જ આ બસ સ્ટેન્ડ તમને જોવા મળી જશે. આ તમે જોઈ રહ્યા છો, અહીંયા રહેવાની સુવિધા બહુ બધી આવેલી છે. આ કેમ્પસમાં તમને આ રહેવાની સુવિધા છે. તે ઉપરાંત આ કેમ્પસની બહાર પણ બહુ બધી ધર્મશાળાઓ આવેલી છે. અહીંયા સુખડીનો પ્રસાદ મળતો હોય છે. એવું કહેવામાં આવે છે કે એથી સુખડીનો પ્રસાદ આપણે ઘરે લઈ જઈ શકતા નથી. ઘરે પહોંચતા જ પહેલાં જ આપણું એક્સિડન્ટ કે કોઈ પણ દુર્ઘટના થતી હોય છે. તો તમે પણ જ્યારે આવો છો ત્યાંનો અહીંયાનો સુખડીનો પ્રસાદ અહીંયા જ જમીને જોજો. આ છે 50 રૂપિયા આપણે સુખડીનો પ્રસાદ આ લીધો હતો, અને બહુ બધો સુખડીનો પ્રસાદ પણ અહીંયા આવતો હોય છે. સામેની સાઈડ જો સુખડીનો પ્રસાદ લઈને ત્યાંથી મંદિરની આગળની સાઈડ આપણે જવાનું હોય છે. આ મંદિરનો પાછળનો ભાગ તમે જોયો છો કે આવો ખૂબસૂરત જોવા મળવાનો છે. આ મંદિરનો આગળનો ભાગ છે કે મંદિરને બાજુમાં એક ઘંટ પણ છે, તેની મનોકામના માગીને ઘંટ વગાડવાનું હોય છે. આ મંદિરનો અંદરનો ભાગ તમે જોયો છો. આ મેં બીજાના વિડીયોમાંથી અપલોડ કરેલો છે. અંદર વિડીયોગ્રાફી અને મંદિરના કેમ્પસમાં પણ વિડીયોગ્રાફી અલાઉ નહોતું, એટલે વધારે પડતું તમને હું બતાવી શક્યો નથી. પરંતુ આ બીજાનો વિડીયો જેમાંથી હું તમને ઘંટાકર મહાવીરના દર્શન કરાવી રહ્યો છું. તો કમેન્ટમાં એ ઘંટાકર મહાવીર લખવાનું ના ભૂલતા. આ મંદિરનો પાછળની સાઈડનો તમે ભાગ જોઈ રહ્યા છો. દોસ્તો, કેવું લાગ્યું તમને મારો વિડીયો? કમેન્ટ કરીને મને જરૂર બતાવજો. અને આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.